વેલકમ બેક અને હવે વાત કરીશું સુરતના સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત કે જેના દ્વારા બફાટ કરવામાં આવ્યો અને ત્યારબાદ ભારોભાર આક્રોશ ફેલાયો છે। સ્વામીના જલારામ બાપા અંગેની ટિપ્પણીમાં વધુ એક ખુલાસો થયો છે। માધવપ્રિયદાસજી સ્વામીએ લખેલા સદગુરુ ગાથાના નામના પુસ્તકમાં ઘટસ્ફોટ થયો। સદગુરુ ગાથામાં જલારામ બાપાએ સ્વામીઓને જમાડ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સદગુરુ ગાથાના ભાગ 1ના 447 નંબરના પેજ પર જલારામ બાપાની કથા છે। પુસ્તકમાં જલાભગતના આશીર્વાદના નામે આખું પ્રકરણ લખાયેલું છે। કથામાં જલાભગતને સદાવ્રતમાંથી સંતો માટે શેરો મોકલ્યાની વાત છે। જલાભગતે સંતો માટે ઘઉંનો લોટ, ઘી અને ગોળ મોકલાવ્યા સદગુરુ ગાથામાં લખ્યું છે। તો જલાભગતના સદાવ્રતને સ્વામીએ અખંડ રાખવા માટે પ્રાર્થના કરી તેવું લખવામાં આવ્યું। અને જલારામ બાપા અંગે કરેલી ટિપ્પણી મુદ્દે જલારામ ધામના ગાદીપતિનો નિર્ણય। જલારામ ધામના ગાદીપતિ રઘુરામ બાપાએ વેપારીઓને અપીલ કરી છે। રઘુરામ બાપાએ કહ્યું કે વેપારીઓ ઉદારતા દાખવે અને કાલથી વેપાર ધંધા ચાલુ કરે। વેપારીઓએ આજે અને આવતીકાલે 2 દિવસ બંધ રાખવાનું નક્કી કર્યું હતું। જલારામ બાપા પાસે પરિવારે ધંધા રોજગાર ફરી શરૂ કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે।